તો રાજ્યમાં વધી રહેલી સ્ત્રી અત્યાચારના કેસ મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મહિલા સુરક્ષા મુદ્દે ભાજપની રાજ્ય સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે। ભરૂચમાં પક્ષના કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને દાહોદ દુષ્કર્મ બાદ હત્યા કેસના આરોપી આચાર્ય મુદ્દે ભાજપની ચૂપકીદી સામે સવાલ ઉઠાવ્યા છે। બીજી તરફ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો ન છોડ્યો અને ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે। મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં। વેસ્ટ બેંગાલમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા। આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા। શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા। શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષીપંચની આ દીકરી હતી, એના માટે भाजपा रोड पर कैंडल मार्च ले नहीं आवानो। आज आप गुजरात में देखेंगे तो कोई इसके बारे में बात ही नहीं कर रहा है। आप सोशल मीडिया पे देखिए, आप न्यूज में देखिए, थोड़ी बहुत घटना के बारे में बात आ जाती है। विपक्ष इन मुद्दों को उठाता है, ठीक है हम विपक्ष हैं, हमारी जिम्मेदारी बनती है। पर यही अगर किसी और राज्य में हुआ जहाँ पे भाजपा की सरकार नहीं है, आप कोलकाता देखिए, कर्नाटका देखिए, आप जम्मू कश्मीर देखिए, कहीं भी देखिए, तो आप कैंडल मार्च निकालेंगे, आप लोगों के ऊपर उंगलियां उठाएंगे, आरोप करेंगे, महिला सुरक्षा की बात करेंगे। तो ये भेदभाव क्यों करती? क्योंकि आपका यहाँ पे सरकार है भाजपा की, तो भाजपा इस पे चुप्पी साधी हुई क्यों है?